આઈપીએલ 2025 ની 7 મોટી અપડેટ્સ લઈને હું તમારા માટે આવી ગયો. કઈ ટીમ કેટલા પ્લેયર્સને રિટેન કરી શકવાની છે, આઈપીએલ 2025 નું મેગા ઓક્શન કયા મહિનામાં અને ક્યાં થવાનું છે, પંજાબની ટીમને મળી ગયા છે નવા કોચ, તો દિલ્હી કેપિટલ્સની ટીમ કયા પ્લેયરને રિટેન કરવાની છે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2025 માં મોહમ્મદ શામીને પોતાની ટીમમાં લેવા માટે તૈયાર થઈ ગઈ છે, શું મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ 2025 માં રમવાના છે? ચાલો જાણીએ આ બધી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવું છું. તો પ્લીઝ યાર સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને વધારે ગુજરાતી મિત્રો સુધી આપણા આ વિડીયો પહોંચી શકે. ભાઈ આઈપીએલ ને લઈને એક પછી એક ગરમ ખબરો બહાર આવવા માંડી છે, પણ ચિંતા ના કરો, હું બેઠો છું ને બધું જ તમને ગુજરાતી ભાષામાં સમજાવવાનો છું. સૌથી પહેલા જો આઈપીએલ ના ઓક્શન પહેલા આવનારા રિટેન્શન રૂલ્સ ની વાત કરીએ તો 99% કન્ફર્મેશન આવી ગયું છે. યસ, ઘણા બધા ક્રેડિબલ સોર્સિસ નું માનવું છે કે મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈ દરેક ટીમોને 5 પ્લેયર રિટેન્શન કરવાની છૂટ આપવાની છે. હવે ઓફકોર્સ તમે જો કદાચ મારા પાછળના વિડીયો જોયા હશે તો એમાં પણ આપણે વાત કરી હતી કે 5 થી 6 પ્લેયર રિટેન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. અને હવે એ જ ખબર આવી રહી છે કે ભાઈ મેગા ઓક્શન ની પહેલા બીસીસીઆઈ દરેક ફ્રેન્ચાઇઝી ઓનર્સને 5 પ્લેયર રિટેન્શન કરવાની છૂટ આપવાના છે. અને આ 5 પ્લેયરના રિટેન્શનમાંથી 3 પ્લેયર ઇન્ડિયન હોઈ શકે છે અને 2 ફોરેન પ્લેયર હોઈ શકે છે. આ ઉપરાંત બીજી એક મોટી અપડેટ એ છે કે આ વખતના ઓક્શનમાં આરટીએમ કાર્ડનો યુઝ નહીં થાય. આરટીએમ કાર્ડ એટલે શું? તો રાઇટ ટુ મેચ કાર્ડ. એક એક્ઝામ્પલ આપીને સમજાવવાનો ટ્રાય કરું તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ ગુજરાત ટાઇટન્સનો પ્લેયર આજે ઓક્શનમાં જાય છે અને બીજી બધી ટીમો એના ઉપર બોલી લગાવે. હવે ધારો કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 5 કરોડમાં કોઈ પણ પ્લેયરને લેવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પછી ગુજરાત ટાઇટન્સને એમ થાય છે કે ભાઈ ના, આ પ્લેયર તો મારે જ લેવો છે. તો એવી કન્ડિશનમાં તેઓ આરટીએમ એટલે કે રાઇટ ટુ મેચ કાર્ડનો યુઝ કરીને એ પ્લેયરને એટલા જ ભાવમાં પોતાની ટીમમાં લઈ શકે છે. 5 પ્લેયરના રિટેન્શનનું આ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ બીસીસીઆઈ અથવા તો પછી આઈપીએલ દ્વારા બહુ જ જલ્દી થઈ જવાનું છે. બની શકે છે કે તમે કદાચ જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે પણ બીસીસીઆઈ દ્વારા આનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગયું હોય, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ક્રિકેટને લગતી આવી કોઈ પણ એક્સક્લુઝિવ અપડેટ્સ ગુજરાતી ભાષામાં હું આપણી ટેલિગ્રામ ચેનલમાં ફટાફટ મૂકી દઉં છું. તો જો હજુ સુધી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે, એની પર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ત્યારબાદ બીજા નંબરની અપડેટની વાત કરીએ તો આઈપીએલ નું ઓક્શન ક્યારે અને ક્યાં થવાનું. તો ક્રિકબસના એક રિપોર્ટ અનુસાર એ પણ કન્ફર્મ થઈ ગયું છે કે આઈપીએલ 2025 નું મેગા ઓક્શન આ વખતે પણ ભારતની બહાર જ થવાનું છે. તમને બધાને ખબર હશે કે આઈપીએલ 2024 નું ઓક્શન પણ ભારતની બહાર એટલે કે દુબઈમાં યોજાયું હતું. તો આ વખતે પણ આઈપીએલ 2025 નું ઓક્શન ભારતની બહાર જ, એમાં પણ સ્પેસિફિકલી 2 કન્ટ્રીઝની વાત કરીએ તો એક તો લંડન અથવા તો પછી મિડલ ઈસ્ટના કોઈ પણ કન્ટ્રીઝ એટલે કે દુબઈ અથવા તો પછી અબુધાબીમાં યોજાઈ શકે છે. હવે ટાઈમિંગ્સની વાત કરીએ તો આમ તો ડિસેમ્બર મહિનામાં 2025 નું આ મેગા ઓક્શન થવાનું હતું, પરંતુ માર્ચ મહિનામાં આઈસીસી દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી પણ યોજાવાની છે અને બધી જ ટીમોની ફ્રેન્ચાઇઝીને એક પરફેક્ટ પોતાનો ટાઈમ મળી રહે એટલા માટે બીસીસીઆઈ કદાચ આઈપીએલ 2025 નું આ મેગા ઓક્શન નવેમ્બર મહિનામાં કરે તેવી પૂરેપૂરી શક્યતા હોય. ત્યારબાદ 3 નંબરની અપડેટ આપણી પાસે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાંથી આવી છે. તમને બધાને ખબર જ હશે કે ભાઈ ઘણી બધી અફવાઓ ચાલી રહી હતી કે જેમાં રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડીને બીજી કોઈ ટીમમાં જતા રહેવાના છે. રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બધું બરાબર નથી એવી ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર વાતો કરી રહ્યા હતા. પણ જેમ મેં મારા એક પહેલાના વિડીયોમાં પણ કહ્યું હતું કે ભાઈ રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બધું જ બરાબર છે અને રિષભ પંત દિલ્હી કેપિટલ્સમાંથી જ રમવાના છે, તો આ વસ્તુને પણ ક્રિકબઝના એક રિપોર્ટે કન્ફર્મેશન આપી દીધું છે. ક્રિકબઝના એક રિપોર્ટમાં ક્લિયરલી મેન્શન કર્યું છે કે દિલ્હી કેપિટલ્સના પહેલા રિટેન થનારા પ્લેયર રિષભ પંત જ હશે. અને ઓફકોર્સ હોવા પણ જોઈએ, કારણ કે એક્સિડન્ટ બાદ જ્યારે રિષભ પંત ભારતીય ટીમમાંથી રમ્યા છે ત્યારે તેમણે એક પ્રોગ્રેસિવ જ રમત બતાવી છે. ઇનફેક્ટ હમણાં જ પૂરી થયેલી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પણ આપણને રિષભ પંતનું ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. એટલે એવું કહેવાય છે કે આ ટેસ્ટ મેચ પહેલા જ રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સના ઓનર પાર્થ જિંદાલ વચ્ચે એક મોટી મીટિંગ થઈ હતી અને આ મીટિંગમાં જ આ ડીલ કન્ફર્મ થઈ ગઈ હતી. એટલે રિષભ પંત જ આપણને આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે જોવા મળવાના છે. આ ઉપરાંત દિલ્હીની ટીમ બીજા કયા પ્લેયર્સ રિટેન કરવાની છે એની વાત કરીએ તો 2 ભારતીય પ્લેયર્સના નામ સૌથી ઉપર આવી રહ્યા છે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ. એટલે કે જો બીસીસીઆઈ 3 જ પ્લેયરને રિટેન કરવાનું અલાઉ કરે છે તો રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ 3 પ્લેયર એવા હશે કે જે દિલ્હી કેપિટલ્સ સૌથી પહેલા રિટેન કરશે. અને જો 2 ફોરેન પ્લેયર્સને રિટેન કરવાની વાત આવે તો એમાં સાઉથ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઓસ્ટ્રેલિયાના મેકગર્કને પણ એમાં સ્થાન મળી શકે. ત્યારબાદ ચોથી અપડેટની વાત કરીએ તો એ રાજસ્થાન રોયલ્સના કેમ્પમાંથી આવી રહી છે. ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનારા કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બની ગયા છે. યસ, ઇટ્સ લાઈક અ ઘર વાપસી, કારણ કે રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સમાંથી આની પહેલા ઘણા બધા વર્ષો સુધી આઈપીએલમાં રમી પણ ચૂક્યા છે, એમના મેન્ટર પણ રહી ચૂક્યા છે અને એમના કોચ પણ રહી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ તેઓ બીસીસીઆઈ સાથે જોડાઈ ગયા હતા એટલે આઈપીએલથી દૂર થઈ ગયા હતા. પરંતુ આ વખતે આઈપીએલ 2025 માં આપણને રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે જોવા મળવાના છે. આ ઉપરાંત ભારતની T20 વર્લ્ડ કપ વિનિંગ ટીમના બેટિંગ કોચ વિક્રમ ઠાકોર પણ રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ બની ગયા છે. શું લાગે છે તમને, રાહુલ દ્રવિડ અને સંજુ સેમસનની જોડી આઈપીએલ 2025 માં કોઈ કમાલ કરીને બતાવશે? કારણ કે રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લે લગભગ પહેલી સીઝન આઈપીએલની હતી 2008 માં, ત્યારે આઈપીએલની ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તેઓ ફાઇનલ સુધી તો પહોંચી શકે છે, પરંતુ ક્યારેય ટ્રોફી નથી જીતી શક્યા. તો શું લાગે છે તમને એમની જે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ત્યારબાદ 5મી અપડેટ પણ એક એવી ટીમના કેમ્પમાંથી આવી રહી છે કે જેઓ ક્યારેય હજી સુધી આઈપીએલની ટ્રોફી નથી જીતી શક્યા. યસ, હું વાત કરી રહ્યો છું પંજાબ કિંગ્સની. પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના લેજેન્ડરી કેપ્ટન રિકી પોન્ટિંગને આઈપીએલ 2025 માટે પોતાના હેડ કોચ બનાવી દીધા છે. રિકી પોન્ટિંગ છેલ્લા ઘણા બધા સમયથી દિલ્હી કેપિટલ્સના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. એની પહેલા તેઓ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પણ કામ કરી રહ્યા હતા. હવે આઈપીએલ 2025 માં તેઓ પંજાબની ટીમ સાથે જોવા મળે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શેર કરું તો રિકી પોન્ટિંગ એ પંજાબ કિંગ્સના 11માં કોચ છે. જસ્ટ ઇમેજિન, તમે વિચારો ખાલી 17 આઈપીએલની સીઝન થઈ છે એમાંથી રિકી પોન્ટિંગ એ 11માં કોચ છે. એટલે કેટલા બધા
ચેન્જીસ પંજાબની ટીમ કરી રહી છે. અને જો કેપ્ટન્સની વાત કરીએ તો 17 સિઝનમાં પંજાબની ટીમે 15 કે 16 કેપ્ટન બદલી લીધા છે. એટલે લગભગ દરેક સિઝનમાં એક નવા કેપ્ટન જોવા મળે છે. અને આ વખતે પણ કદાચ આપણને એક નવા જ કેપ્ટન જોવા મળવાના છે. તો કદાચ પંજાબ કિંગ્સનું હજી સુધી IPL ટ્રોફી ન જીતવાનું એક મોટું કારણ આ પણ છે કે તેઓ કન્સિસ્ટન્ટલી ક્યારેય કેપ્ટન હોય કે પછી કોચ હોય ક્યારે કોઈ એક પ્લેયર સાથે લોંગ ટર્મ નથી ટકી શક્યા. હવે છઠ્ઠા નંબરની અપડેટ મોહમ્મદ શામીને લઈને છે. હવે તમે કહેશો કે ભાઈ મોહમ્મદ શામીને લઈને શું અપડેટ હોય? એ તો અત્યારે ઇન્જર્ડ છે અને ઇન્જરીમાંથી પાછા આવશે એટલે ગુજરાત ટાઇટન્સમાંથી રમવાના જ છે. રેવ સ્પોર્ટ્સના એક રિપોર્ટ અનુસાર એક એવી વાત બહાર આવી છે કે એમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ IPL 2025માં મોહમ્મદ શામી અને રવિચંદ્રન અશ્વિનને પોતાની ટીમમાં લેવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે જો ગુજરાત ટાઇટન્સની ટીમ મોહમ્મદ શામીને રિટેન નથી કરતી અને મોહમ્મદ શામી ઓપ્શનમાં જાય છે તો ઓફકોર્સ બધી જ ટીમો મોહમ્મદ શામીને લેવા માટે પડાપડી તો કરવાની જ છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મોહમ્મદ શામીને લેવા માટે ઓલ આઉટ પણ જઈ શકે છે. જો કે ઓનેસ્ટલી કહું તો મને નથી લાગતું કે ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમ મોહમ્મદ શામીને રિટેન ના કરે. કારણ કે જો 3 ઇન્ડિયન પ્લેયર રિટેન કરવાના હોય તો એમાં પણ મોહમ્મદ શામીનું નામ તો ટોપ 3 માં આવી જ જાય છે. એક શુભમન ગિલ, બીજા સાઈ સુદર્શન અને ત્રીજા મોહમ્મદ શામી. એટલે મને નથી લાગતું કે ભાઈ ગુજરાત ટાઇટન્સની ટીમ મોહમ્મદ શામીને રિટેન ના કરે. તમને શું લાગે છે પ્લીઝ નીચે કોમેન્ટમાં ખાસ લખજો. અને મોહમ્મદ શામી ઉપરાંત રવિચંદ્રન અશ્વિનને પણ ચેન્નઈ સુપર કિંગ પોતાની ટીમમાં પાછા લાવવા માટે પ્રયાસો કરી રહી છે. હવે ઓફકોર્સ અત્યારે તો રવિચંદ્રન અશ્વિન રાજસ્થાનની ટીમમાંથી રમી રહ્યા છે, પરંતુ તમને બધાને ખબર જ હશે કે આની પહેલા પણ ઘણા બધા વર્ષો સુધી રવિચંદ્રન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમી ચૂક્યા છે. ઇનફેક્ટ હમણાં જૂન મહિનામાં જ સમાચાર આવ્યા હતા કે ચેન્નઈ સુપર કિંગ્સની હાઈ પરફોર્મન્સ એક્ટિવિટીની જે એકેડમી હોય છે એમાં રવિચંદ્રન અશ્વિનને હેડ બનાવવામાં આવ્યા હતા. એટલે જો કદાચ રાજસ્થાન રોયલ્સની ટીમ અશ્વિનને રિટેન ના કરે તો આપણને IPL 2025માં થાલા સાથે એશ અન્ના પણ જોવા મળી શકે છે. હવે થાલાનું નામ લીધું જ છે તો 7 નંબરની અપડેટ પણ મહેન્દ્રસિંહ ધોનીના નામે જ છે. ઘણા બધા લોકોનો એક કોમન સવાલ આવતો જ હોય છે કે શું IPL 2025માં આપણને મહેન્દ્રસિંહ ધોની રમતા જોવા મળશે? આનો જવાબ આપતા મહેન્દ્રસિંહ ધોનીએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું IPL 2025માં રમીશ કે નહીં એ ટોટલી ડિપેન્ડ હશે કે ભાઈ BCCI કેટલા પ્લેયરને રિટેન કરવા દે. કારણ કે ઓફકોર્સ જો BCCI 3 જ પ્લેયરને રિટેન કરવાનો મોકો આપે છે તો એમાં સૌથી પહેલા ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે જેવા પ્લેયર્સને CSK ચાન્સ આપશે કે જેઓ લોંગ ટર્મ સુધી તેમની પાસે ટકી રહે. કારણ કે આવા મેગા ઓક્શન એ 3 વર્ષ માટે થતા હોય છે. તો જ્યારે કોઈ પણ ટીમ પોતાના 3 ટોપ પ્લેયરને રિટેન કરતી હોય તો સામે તેમને તેવી ફી પણ આપવી પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ પહેલા જે પ્લેયરને રિટેન કરે એને 15 કરોડની આજુબાજુ રકમ મળતી હોય છે, બીજા પ્લેયરને એ જ રીતે 10 કરોડની આજુબાજુ અને ત્રીજા પ્લેયરને એ જ રીતે 8 કરોડ, 7 કરોડ, 6 કરોડ આવી રીતે એક ફિક્સ રકમ નક્કી કરેલી હોય છે. અને મહેન્દ્રસિંહ ધોનીની વાત કરીએ તો ઓફકોર્સ તેઓ 3 વર્ષ માટે તો નથી જ રમવાના. આમ તો આપણે દર વર્ષે એવું કહીએ છીએ કે ભાઈ આ મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી IPL છે, પરંતુ જ્યારે આપણે નેક્સ્ટ IPL માં જોઈએ તો ધોની તો એમાં રમતા જોવા મળે જ છે. પણ સ્ટીલ જેમ જેમ હવે એમની એજ મોટી થઈ રહી છે તો 100% CSK ની ટીમ 3 વર્ષ માટે તો એમને રિટેન કરવાનું નહીં જ રિસ્ક લે. અને ઇનફેક્ટ આના માટે CSK ની ટીમે જ્યારે BCCI સાથે IPL ના ઓપ્શનને લઈને મીટિંગ થઈ હતી તો એમાં IPL ના એક જૂના નિયમને તેઓ વચ્ચે લઈને આવ્યા હતા, અનકેપ્ડ પ્લેયર રિટેન્શન. એટલે કોઈ એવો પ્લેયર કે જે હજી સુધી ભારતની ટીમમાંથી ના રમ્યો હોય અથવા તો ભારતની ટીમમાંથી રિટાયર થઈ ગયા બાદ એને 5 વર્ષ થઈ ગયા હોય તો એવા કેસમાં તેને અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં નાખવામાં આવે છે. હવે અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં રાખવાનો મેઇન ફાયદો એ જ છે કે એક તો કેટેગરી અલગ થઈ જાય છે અને બીજું સૌથી મોટો બજેટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. કારણ કે જો મહેન્દ્રસિંહ ધોનીને નોર્મલ કેટેગરીમાં ટોપ 3 માં રિટેન કરવાનો વારો આવે તો એમાં તેમને 8 થી 10 કરોડ રૂપિયા પણ આપવા પડી શકે છે, પરંતુ અનકેપ્ડ કેટેગરીમાં જો તેઓ મહેન્દ્રસિંહ ધોનીને રિટેન કરે છે તો તેઓ 6 થી 7 કરોડમાં પણ આ ડીલ કરી શકે છે. એટલે ઓફકોર્સ હજી સુધી આ રૂલ વિશે તો કોઈ કન્ફર્મેશન નથી આવી, પરંતુ BCCI 100% આ મુદ્દે પણ વિચારી શકે છે. પણ જેમ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ 5 પ્લેયર્સ રિટેન કરવાની વાત તો 99% કન્ફર્મ થઈ ગઈ છે. તો પછી એવા કેસમાં તો આપણને 100% મહેન્દ્રસિંહ ધોની IPL 2025માં રમતા જોવા મળી શકે છે. તમને શું લાગે છે માહીભાઈ આ વખતની IPL માં રમતા જોવા મળશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. જો તમે સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો, તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.